વાત કરવીશ. બોલો ને, પણ સાંભળું છું ને. સાંભળે છે પણ મારે તો કરવી છે ને વાત. તો મેં ક્યાં કીધું કે વાત નહીં કરતા એમ. એટલે વાત એમ છે કે આપણા ઘરે મહેમાન આવે છે. સારું કહેવાય. મહેમાનનું નામ હશે ને કંઈ? મહેમાન આવે છે. મહેમાન આવે છે પણ વિચાર કોણ આવતું હશે, જરા વિચાર કર. તમે જુઓ, મસ્તી નહીં કરો. આમ પણ તમને ખબર છે મારું મગજ તપેલું રહે છે અને મારે હવે કોઈ વિચાર કરવો જ નથી. તમે કહી દો ફટાફટ. મામા, ફઈ, માસી, કાકા. મામા, ફઈ, માસી, કાકા એવું કોઈ નથી આવતું. ધારા. એનું શું કામ છે? અરે એ છોકરી તો તને પહેલેથી પસંદ કરતી હતી પણ ત્યારે મને એ પસંદ નહોતી. પણ મને હવે એવું થયું કે હજી કુંવારી છે અને હજી તારી જોડે લગ્ન કરવા તૈયાર છે, તો એ આવે છે આપણા ઘરે. અરે પણ તમે સમજતા કેમ નથી? શું સમજો? કોપી સાથે મારા છૂટાછેડા નથી થઈ ગયા. હા તો ભલે ને ન થયા હોય, એનાથી આપણને શું ફરક પડવાનો છે હા, બેટા? અહીંયા થોડી આવી શકે. હા તો કાંઈ વાંધો નહીં, આ ઘરમાં વહુ તરીકે તો રહી શકે ને, એટલે કે વહુની જેમ રહી શકે. ભલે તારી પત્ની અત્યારે ન બને તો કાંઈ નહીં, આજે નહીં ને કાલે બની જાય. એમ એ ગોપી વાંજરી રહેવાની છે આખી જિંદગીમાં. તને ક્યારેય એ બાળકનું સુખ તો આપી ન થકવાની, તો પછી એની ચિંતા મૂક ને. આજે આવે છે એનું હસતા મોઢે સ્વાગત કર. અરે કેવી ટકાટક છોકરી છે, તું જોજે તો ખરો. હવે તો બહુ ફેશનેબલ થઈ ગઈ છે. તમે સમજતા નથી મારી વાત. હમ. જુઓ, આવું કંઈ કરવાની જરૂર નથી. ધારાને ના પાડી દેજો. અહીંયા કંઈ કામ નથી. ખોટી વાત નહીં કર. તારા તો આવશે જ. પણ તમે જીદ શું કામ કરો છો? જીદ નથી કરતી, તારી ભલાઈનું વિચારી રહી છું. તારી માં છું. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધારા આવ આવ આવ. આમ આગો આવ. આમાં બેસ બેસ. બેહી જા. હા મસ્ત મસ્ત. આ થેલો હારો લાવી છે. હા, આ છે ને લંડન થી લાવી હું. હા લંડન. હા, હું ફરવા જાઉં છું દર વર્ષે. એમ? હા. હમણે તો ક્યારે ન જોઈ. હા પણ જતી હોઈશ. હા તું જતી હોઈશ. આજકાલ તારું આમ બહુ સરસ એમ દેખાવડી થઈ ગઈ છે. પ્લેનમાં જાય ને એટલે ન દેખાય. કિશન કેમ આવું કરે? આ તો મસ્તી કરે છે હે ને? મજાકિયો તો રહ્યો ને મારો દીકરો, પહેલેથી મજાકિયો છે. હા તો બહુ સારું. ધારા, હા બેગની શું જરૂર હતી? આટો મારીને તારે જતું જ રહેવાનું છે ને. બેગ કોને બતાવ. કીધું? હા, તો મને મમ્મીએ કીધું કે મમ્મી? હા હા હા. મમ્મી મમ્મી હું મમ્મી. શું મમ્મી? તારી મમ્મી એ મારી મમ્મી. મને કે બસ હવે તું અહીંયા અમારા ઘરે અમારી સાથે જ રહેજે. તને અને કિશનને બેનને ભાઈબંધી કે છે તો હા. એમ કે મેળ આવી જાય. એ રવા દે ને, એ તો બધું કિશનને ખબર જ છે. કિશન હવે ધારા આવી છે આપણા ઘરે, એને શું જોઈએ શું ના જોઈએ આ હંધુય ધ્યાન રાખવાની જવાબદારી કોની? તમારી. એટલે હા 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 સમજી ગઈ ને. એટલે મારા દીકરાની. એ હંધુય જોઈ લેશે. એ તો એવો મજાકિયો છે નહીં. તો કિશન રૂમ ક્યાં છે? રૂમ કિશન જા. એ નહીં, હા કેમ? એમ. હા હા હમણાં ધારા આ રૂમમાં જતી રહે, પછી આપણે કાંઈક કઈ વાંધો નહીં. હું આંટી જોડે રહી લઈશ. વાંધો નહીં વાંધો નહીં. જા બેટા સામાન મૂકી દે. હું તમને આંટી કહું કે મમ્મી? મમ્મી. કે ગમશે ને કિશન? અરે નહીં ગમવું, નહીં ગમે તો હું કરશું? ધારા ધારા જા બેટા જા સામાન લઈને જા. થાકી ગઈ હઈશ ને. ચાલ ને કિશન, મને થોડો સામાન લેવામાં હેલ્પ કર ને. મારા પગ દુખે છે, હાથ દુખે છે ને માથું તો ફાટે છે. કઈ વાંધો નહીં, મટી જાય ને પછી રાખી દેજે. હા અહીંયા તમારે લાવવાની જરૂર શું હતી? સરસ તમે લાગે છે. કીધું અને આવી ગઈ તરત. ડફોડ પેલી માં બની શકે એમ નથી. આની હારે તારું ગોઠવાશે ને તો આ ઘરમાં બાળક આવશે. એ તારા માટે કરું છું. એ એક આપી હોય ને હમણાં લબોચામાં દોડાયો. ગોપી બેટા, શું થયું? એકદમ એમ
ઉદાસ થઈને બેઠી છો? બાપુજી, પહેલાં તો કિશન મારી યારે વાત કરી લેતા, મારો ફોન તો ઉપાડતા. છેલ્લા કેટલા દિવસથી તો મારી યારે ફોનમાં વાત નથી કરતા. મને સમજાતું નથી કે આ લોકો કરવા શું માંગે છે. ક્યાંક એવું તો નથી ને કે એ લોકોએ મને મનોમન છૂટાછેડા આપી દીધા હોય? અરે હોય બેટા, એમને કંઈ મનોમન છૂટાછેડા આપી દેવાતા હશે? હા બાપુ, આજે 6 મહિના થઈ ગયા. તમને ખબર છે, આટલા મહિનામાં એક દિવસ એવો નથી કે જે મેં શાંતિથી સુખેથી પસાર કર્યો હોય. ઘરની બહાર નીકળું તો બધા મને પૂછવા માંડે છે કે ક્યારે પાછી જવાની છો. અમુકના મનમાં તો એમ છે કે આપણે છૂટાછેડા જ આપી દીધા છે. લોકો માંગા નાખવા માંડ્યા છે મારા. બેટા જો તું ચિંતા નહીં કર. હું આટલી વખત ગયો છું ને, પાછો એકવાર જઈ આવી. ના બાપુ, હવે નહીં. કેટલા વખતથી તમે મારા હાથ થઈને અપમાન સહન કરો છો. દીકરી માટે તો કરવું પડે ને બેટા. હા, હું આટલી વખત ગયો છું તો પાછો જઈશ. એમને સમજાવીશ, એમને કહીશ કે એવું તો હું થઈ ગયું છે. એમને એમ સમકાશે ને કે તને બાળક નહીં થઈ શકે. શંકા નહીં બાપુજી, ડાક્ટરે કહી દીધું છે તીમાં. જ્યાં લગન એમને ખબર નહોતી ત્યાં લગન તો બધું સારું ચાલતું હતું ને. શંકા તો એમની એ વાતની છે કે મને આ તકલીફ છે એવી આપણને પહેલેથી ખબર હતી, અને તેમ છતાંય તમે લગ્ન કરાવ્યા, જ્યારે આપણે તો આવું કંઈ જાણતાય નહોતા. બાળક તો ભગવાનના હાથમાં હોય છે, અને જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી તો કઈ રીતે ખબર પડે કોઈને કે આ વ્યક્તિને બાળક આવશે કે નહીં એમ? એ તો લગ્ન પછી જ બધી ખબર પડતી હોય છે ને. આ બધી વાતો એમને સમજાવીશ બેટા. કોણ સાંભળશે બાપુજી? મારી વાત એ લોકો સાંભળશે ને. તમે ઘરમાં પગ મૂકો છો તો એ તમારી આરે હારા મોટે વાતય નથી કરતા. એ તમારી વાતને સાંભળે ખરા? અને આટલા પૈસાવાળા લોકો છે, આપણું ખોવડું તો નાનું છે, એમની સામે આપણે કાંઈ નથી. હું આપણી વાત સાંભળવાના? બાપુજી, હવે તો મને 2 જ રસ્તા દેખાય છે કે કાં તો હું આમને આમ મારું જીવન ટૂંકાવું, અને કાં પછી હું કમોતે મરી જાઉં. હું બોલસ તું બેટા? અરે હું શું હજુ? જો હું તને આખી જિંદગી મારા ઘરમાં રાખે, હે, હું હંધુએ તારું કરી, તું ફિકર નહીં કરને. હું જાય ને, હું જઈશ. કુમારને અને તારા હાહુને હું મારી રીતે સમજાવી. આજ લગન ઘણી વખત ગયો, નથી સમજ્યા તે હજુ સમજાવે છે. એમના હાથ જોડીશ, પગે પડીશ એમના. ના બાપુજી, તમારે મારા હાટું કોઈને હાથ પગ જોડવાની જરૂર નથી. ઘણું કરી લીધું તમે મારા હાટું. એકલા હાથે માં ને બાપ બેયનો પ્રેમ આપ્યો છે તમે મને. મારા લગ્ન આટલા ધામધૂમથી કરાવ્યા, તમારી પાસે પૈસાનો વેત નહોતો તો ગમે ત્યાંથી ઉછીના પાછીના કર્યા. તેમ છતાંય આજે આપણે આવા દિવસો જોવાનો વારો આવ્યો. જ્યારે ભગવાન જ આપણી બાજુ નથી ને, ત્યારે માણાનું આપણે કાંઈ ન કરી શકવી. તું નિરાશ નહીં થા બેટા, ચિંતા નહીં કર, નિરાશ નહીં થા. ભગવાન પર ભરોસો રાખ. હું જઈ, તું ના પાડેશ ને તોય હું જઈશ. હું જઈશ, એમને સમજાવીશ. તું જરા ધીરજ રાખ, હું સમજાવીશ એમને. હું જઈશ ને વાત કરીશ હું મારી રીતે. તારા આવી છે એને પૂછી અને એને જે ભાવતું હોય ને એ બનાવી દઉં એટલે કામ પતે. મમ્મી, અરે આવી ગઈ બેટા. આ જો તારા માટે પહેલાં તો શરબત બનાવતી હતી, આ ઠંડો પાણીનો બોટલ કાઢ્યો. હું કહું છું કે બોલ, કંઈ કામ હતું તે રસોડામાં આવી? ના, આ તો મારે વાત કરવી હતી. તમે બીજે ક્યાંય દેખાણા નહીં, અહીંયા દેખાણા તો મેં. હવે ઘરમાં બહુ ન હોય તો રસોડામાં જવું ને, હંધાય કામ કરવા પડે. અને તને તો ખબર જ છે કે અમારા ઘરમાં કેવી અમારા પર વીતી છે. કંઈક કામ હોય તો બોલ ને બેટા. હું શું કહું? હા, કિશન હજુ એમને એની કેસેટ ત્યાં જ ચોટી છે? કિશન
જવા દે ને. આ ગોપી નામનું ભૂત એવું સવાર થયું છે ને એના મગજ પર કે એ ઉતરતું જ નથી. અને મારે એ ભૂત કાઢીને તને આ ઘરની વહુ બનાવી છે કારણ કે તારા જેવી સંસ્કારી, સુંદર, રૂપાળી, ગુણવાન અને આટલી બધી અંગ્રેજી ફટાફટ પ્ર કરતી બોલે એવી વહુ ક્યાં મળે? હા, પણ એના માટે કિશનને પણ કંઈક હે ને. પણ એટલે જ તો તને બોલાવી છે. રોજ તમે હારે રહો ને તો એકબીજા હારે પ્રેમે થઈ જાય, એકબીજાના લગ્ન થઈ જાય. અને ઓલી પણ એને તો પોતાના રૂમમાં આવવાની પણ મને ના પાડી દીધી. આ રીતે તો હું મારા ઘરે પણ રહેતી હતી. હે, આ રોજ હારે રહેવાની વાત કરો છો તો પેલા તમારા દીકરાને કહો ને. ધીમે ધીમે બધું થાય તારા બેટા. એક એક પગથિયું ઉપર ચડાય. આમ એક હારે સીધું કાંઈ થોડી ભૂસકો મરાય? હે, ન મરાય ને? પડી જવાય, લાગી જાય. હા, એમ સમજુ છે આટલી. જો કિશનને તારા વશમાં કરી દે, પછી આ હંધુય ઘરે તારું, પ્રોપર્ટી તારી અને કિશને તારું. મારે તો કિશન જ જોઈએ. આ ઘર પ્રોપર્ટીને હું શું કરવાની? વાહ, જોયું કેટલી ડાઈ છે, કેટલી ડાઈ છે. હા, આવી બહુ તો નસીબદારને મળે. કાંઈ નહીં, કિશનનો એકલો બેઠો હશે. જા આગળ પાછળ બેસ. હા, કાંઈ વાંધો નહીં. આગળ પાછળ? શરબત? હા, લીંબુનું બનાવીશું. હા હા, અને શરબત કરીને પછી થોડું એમ કે મને જમવાનું કંઈક કરી દેજો. હા, શું બનાવું? કંઈ જાજુ ન બનાવતા, દાળ ભાત શાક રોટલી અને એકાદી મીઠાઈ બનાવી નાખજો. બહુ વધારે કાંઈ નહીં, પણ સમજી ગઈ. તાર બસ શાક રોટલી ને મીઠાઈ બહુ થઈ ગઈ. જાઓ. હા, શરબત બનાવું છું. થોડી સુગર ઓછી નાખજો. હા, એટલે સુગર એટલે શું હશે? આને તો કંઈ કીધું ઓછું શું નાખવાનું છે? પાણી? ત્યાં જ ઉભા રહો. બસ દર મહિને એક જ કામ, મોઢું ઉઠાવીને આવી જાવ છો. શરમ જેવું છે કે નહીં તમારામાં કાંઈ? અરે પણ વેવાણ, તમે સમજો ને જરા મારી વાત. અરે હું સમજે? સમજવા જેવું હતું ને ત્યારે હંધું સમજી લીધું. હવે સમજવા જેવું કાંઈ નથી. તમે ને તમારી દીકરી બંને જૂઠા છો. અરે પણ 6 મહિના થયા મારી દીકરીને અમારા ઘરે રીસામણે આવીને. હા, તો એમાં અમારો વાંક છે? અરે પણ આટલું લાંબુ ના ખેંચવાનું હોય. હવે એને બોલાવી લો ને. તમારી દીકરી માં ન બને છતાંય મારે મારા ઘરની વહુ તરીકે એને અહીંયા રાખવાની એમ? એ અમને થોડી કઈ ખબર હતી. અને સંતાન દેવું નહીં દેવું એ તો ભગવાનના હાથમાં છે ને. અંધી ખબર હતી લગન પહેલા તમને લોકોને, પણ છે ને બધું છુપાવીને રાખ્યું. અરે તમે કેવી વાત કરો છો? રેવા દ્યો હવે. લગન પહેલે કોને ખબર હોય? તમે જરા વિચાર તો કરો. હે, લગન થયા પછી જ ખબર પડે ને. મારે કોઈ વિચાર કરવાનો નથી થતો. તમને હાડી 70 વાર ના પાડી છે તોય નાક વઢાવા અહીંયા આવી જાવ છો. જો મારે કુમાર હારે વાત કરવી છે. નથી મારો દીકરો ઘરમાં. તમે જુઠ્ઠું બોલો છો. હા, તો જુઠ્ઠું બોલું છું. હું આજે વાત કરીને જ રહીશ. શું? હા બે ભાઈ, હવે તમે તમારી હદ વટાવો છો. હું મારી કોઈ હદ નથી વટાવતો. કેટલા દિવસ થયા, તમને કઈ ખબર પડે છે? હા, જ્યાં લગન હું મારા જમાઈ હાથે વાત નહીં કરું ને ત્યાં લગન હું અહીંથી જવાનો નથી. હું જઉં છું. કેવી રીતે મળો છો તમે? જાઉં છું. તો હાવ નાક વગરનો નકટો છે. ઊભો રે તું. કિશન કુમાર હા, આ કિશન કુમાર ને મારી દીકરીના રૂમમાંથી. તું કોણ છો? હું કિશનની વાઈફ છું. હા, હું બોલો તું કિશનની વાઈફ? અરે પણ કિશન તો મારા જમાઈ છે, મારી દીકરીના ધણી છે. હા, ગોપીના બાપુ છો નહીં તમે? પણ હવે એમાં એવું છે ને કે તમારી ગોપી તો માં બની શકે એમ નથી, તો આ ઘરને તમારી ગોપી કરતાં વારિસની વધારે જરૂર છે. તો બસ હું આવી ગઈ આ ઘરને એનો વારિસ આપવા માટે. અરે છોકરી, તને કઈ શરમ જેવું છે કે નહીં? હે, અરે હજુ તમને શરમ જેવું હોય ને તો જે પગે આવ્યા ને ઈ જ પગે પાછા રફુ ચક્કર થઈ જાવ. હવે હું રફુ ચક્કર થઈ જાઉં? બરાબર કેસે ઈ. સાચું તો કેસે. મળી લીધું કિશનને, મળી લીધું. ચાલો કાંઈ વાંધો નહીં. કિશનની જગ્યાએ કિશનની પત્નીને મળી લીધું.
હારું હા હું બોલો છો તમને કઈ ભાન છે વેવાણ? અરે જરાક તો શરમ રાખો જરાક. હજુ મારી દીકરી છે, જીવતી છે, મરી નથી ગઈ કે તમે તમારા દીકરાના બીજા લગ્ન કરાવવાની વાત કરો છો? હજુ કઈ એના છૂટા છેડા થયા છે કે તમે બીજા લગ્ન કરાવવાની વાત કરો છો? ભલે ને નો થયા હો? થઈ જાય. અને છૂટા છેડા કઈ મોટી વાત છે? એ બધું છોડો. હવે છે ને તમારી દીકરીને તમારા ઘરે જ રાખો. અરે પણ તમે એક માં થઈને પોતાના દીકરાનો સંસાર ઉજાડી રહ્યા છો, ઈ તો જરા ભાન રાખો, જરા ભગવાનને ઓળખો. પણ મારા દીકરાને આખી જિંદગી લોકો કે સંતાન વગરનો છે, વાંજ્યો રહ્યો, એ મારે નથી સાંભળવું. એના કરતાં આ છોકરી હું ખોટી જો રૂપાળી છે ને, હા, ગોપીને ટક્કર આપે એવી છે ને. જે થાય ને એ હારા માટે થાય. આ બહુ ખોટું કરો છો તમે. હાસું ખોટું એ અમે જોઈ લેવું. ઈ તને શરમ લાગવી જોઈએ છોકરી, તું એ મારી દીકરી જેવી છો, તને શરમ લાગવી જોઈએ કોઈ બીજી છોકરીનો સંસાર ઉજાડતા. હું નહીં છોડીશ તમને લોકોને. હું કિશન કુમારને વાત કરીશ. મારે મળવું છે. કિશન કુમાર ઘરમાં નથી લાગતા. હું છોડીશ નહીં તમને. હંદીએ વાત કરીશ ને મને વિશ્વાસ છે કે મારા જમાઈ મારી વાત સમજશે. મને લાગે છે કે તમે જ એને રોકી રાખ્યા છે ને તમે જ મારી દીકરીને આટલા મહિનાથી અહીં લાયા નથી. એવું જ છે. સાંભળો, હું ને કિશન છે ને એના અને ગોપીના લગ્ન થયા ને એની પહેલાના એકબીજાને પ્રેમ કરીએ છીએ. આ વાત તમે મારાથી છુપાવી? ના ના ના. તમે ખોટું કર્યું છે અમારી સાથે ને તમે અમારા પર આક્ષેપ મૂકો છો. એક તો મારા ઘરમાં ઊભો છે કે આની તારી બધી વાત સાંભળું છું ને મન પાવે એમ બોલે જાય છે. તો આ છોકરી સાંભળી લે. બોલે. તારી દીકરીને તારા ઘરમાં તારે રાખવાની, સમજી ગયો? અને ચાલ હાથથી પકડ. મારા ઘરમાં આવીને દર વખતે ફજેટા કરવાની જરૂર જો નથી. આજ લગન મેં તમારા હાથ પગ જોડીને હંદીએ વાતો કરી, સમજદારીથી વાતો કરી, પણ હા હું નહીં સલાવી લેવો. હવે હું નહીં સલાવી લેવો. આ એમ તો કાંઈ વાંધો નહીં, નહીં સલાવતા. જા હવે નીકળ, જે થાય ને એ કરી લેજે. જોશું તમે હું કરો છો તે. દર મહિને આવે છે ભીખ માંગવા કટોરો લઈને. મારી દીકરીને લઈ ગયો ને મારી દીકરી અરે હવે શું કામ કરો છો? મમ્મી ખુલ. કુલ હું છું ને રિલેક્સ. એટલે આરામ કરો. ઓહો, થોડું ગુજરાતી બોલતું જવાનું હો. ના ના, બાય. હું બી આરામ કરી લઉં. અંગ્રેજી સારું બોલે છે. રિલેક્સ. કિશન કુમાર ક્યાં હતા તમે? અને આ હું જોઉં છું. અરે તમારા ઘરમાં એક છોકરી આવી છે ને એ કહે છે કે એ તમારી પત્ની છે. તમે આ બધી વાત અમારાથી છુપાવીને રાખી. 6 મહિનાથી મારી દીકરી મારા ઘરે છે અને તમે એની કઈ ખબર એ નથી કાઢતા. હું છે આ બધું? હું છે આ બધું એટલે હા, તમે જે જોયું એ બધું સાચું નથી અને મને કંઈ ખબર પણ નથી. હા, જેવું તમે કર્યું એવું તમારી સાથે થતું હશે, બીજું શું હોય? અરે મેં હું કર્યું છે એવું? હું બોલો છો તમે કુમાર? મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. અરે પણ તમારા બા હળહળ કહે છે કે ઓલી છોકરી તમારી પત્ની છે. હું નથી માનતો અને મારે છે ને કોઈને પત્ની માનવી જ નથી. અરે પણ તમારા ઘરમાં છે, તમારા રૂમમાંથી બહાર આવી એ છોકરી, તો હું કઈ રીતે નહીં માનું આ વાતને? આવી હશે પણ મેં નથી સ્વીકારી એને. હા, ઘરમાં પણ રહી છે પણ મારે એની સાથે કોઈ સંબંધ નથી. અરે પણ આવું ન હાલે ને. મારી દીકરી 6 મહિનાથી મારા ઘરે પડી છે. અરે તમારે તો એની ખબર કાઢવી જોઈએ, તમારે એને લઈ જવી જોઈએ ને. તમારા કારણે, હા તમારા કારણે જ્યારે અમારા બંનેનો સંબંધ થયો ત્યારે તમે સાચી હકીકત જણાવી હતી નહીં, છુપાવીને રાખ્યું. અને છુપાવ્યું એટલા માટે તમે અત્યારે ભોગવી રહ્યા છો. એ કુમાર, આ તમને ગેરસમજ થઈ છે. તમને કોઈ એ ઊંધા રવાડે ચડાવ્યા છે? ઊંધા રવાડે અમને નથી ચડાવ્યા કોઈ. મને બધી જ ખબર પડે છે. ગોપીને પણ આ વાતની જાણ હતી કે એ માં નહીં બની શકે, પણ એને એક વાર પણ મને નહોતું કહ્યું. હું બધા દવાખાને એને લઈને જતો હતો, ધક્કા ખાતો હતો, તો મોઢામાંથી એમ નહોતી બોલતી કે મને ખબર છે. અરે પણ કુમાર, તમે કેમ ન સમજતા? એના લગ્ન થયા પછી જ ખબર પડે ને. અરે સંતાન થશે કે નહીં એ લગ્ન પહેલા કોઈને ના ખબર પડે તો ક્યાંથી અમને ખબર હોય? રહેવા દો. હા, મારાથી હવે વધારે કંઈ છુપાવવાની જરૂર નથી અને સારા બનવાની જરાય કોશિશ ન કરો. હા, તમે જે જોયું ને એમાં પણ મારો કોઈ વાંક નથી અને જો તમને મારો વાંક દેખાતો હોય ને તો ઠીક છે,
ગોપીને કહી દેજો. છૂટાછેડા જોતા હોય તો પણ કહી દેજો. આ હું બોલો છો તમે? છૂટાછેડા લેવાની વાત કરો છો તમે? જો છૂટાછેડા લેવા હોત તો મારી દીકરીને 6 મહિના સુધી મારા ઘરે હું કરવા રાખ્યો અરે હોત? કંટાળી ગયો છું. ઘરમાં રહેવાનું મન નથી થતું મને. અરે મન થાય છે કે ભાગી જાવ કઈ. સારું કર્યું તમે અહીંયા મળી ગયા. સમાચાર તમે ગોપીને પહોંચાડી જ દેશો ને? પહોંચાડી દેજો. અને એ પણ કહી દેજો કે હું તેડવા માટે નહીં આવું. રાહ નહીં જોતા મારી. બહુ ખોટું કરો છો તમે કિશન કુમાર, બહુ ખોટું કરો છો મારી દીકરી હારે. ભગવાન હંધુએ જ હોય છે. ભગવાન બધું બરાબર કરશે. બહુ ખોટું કરો છો. ઉપાડ ફટાફટ ઉપાડ. હા, આઈ લવ યુ. લવ યુ ટુ. હવે આ તારું કામ ક્યાં પૂઈ ગયું? આ કામ તો થોડું થોડું આગળ વધે છે. આ કિશન છે ને, ખબર નહીં કેવો છે, એકનું બે જ નથી થતું. અરે તારામાં તો બધી ક્ષમતા છે, તારામાં અદા છે. તું ધાર એને પાડી દે, સમજી તું? એટલે તું એકવાર આને પાડી દે ને તો પછી જલ્દી પૈસા આવે, અને પૈસા આવે તો જલ્દી આપણી બે એક થઈ જાય, એટલે કે લગ્ન થઈ જાય. હા, લગ્નની ઉતાવળ તો મને પણ છે. બસ આ મા દીકરો એકવાર મારી કોર થઈ જાય. મા તો જો કે મારી કોર જ છે. બસ કિશન માની જાય, જેવો માને ને એવી જ પ્રોપર્ટીના કાગળ ઉપર બે મા દીકરાની સહી લઈ અને બેયને કાં તો પતાવી દઈએ અને કાં તો રસ્તા ઉપર રજડતા કરી દઈએ. પતાવવા પડે તો પતાવી દેવાના, હા, બાકી રજળવા માટે રસ્તો તો છે જ. હા, પણ જેમ બને ને એમ ઉતાવળ રાખજે. હું કહું? પાકું. તું જેમ કહીશ ને એમ જ થશે. હા, Just બસ. wait and watch. હા, પણ તું છે ને ઉતાવળ રાખજે, બીજું કાંઈ નહીં. કારણ કે અત્યારે છે ને મને વિશ્વાસ નથી. સમય ક્યારે ફરી જાય ને એનું કાંઈ નક્કી ન હોય, સમજી તું? હા બાબા, સાંભળ, હવે કોઈ સાંભળી જાય ને એની પહેલા ફોન મૂકી દે. હા, અને બીજી વાત એ કે ધ્યાન રાખજે, કોઈને કાંઈ ખબર ન પડે. અરે એ તો કઈ મને કેવું પડે. રાખું છું. બાય. બાય. લવ યુ. લવ યુ ટુ. આવી ગયા તમે? હા બેટા, આવી ગયો. હું કીધું મારા હાહુએ? અરે હું કીધું હું? ના થવાનું થઈ રહ્યું છે બેટા. મેં તમને કીધું તું ને કે અહીંયા ન જાવ, એ તમારું અપમાન જ કરશે. તોય તમને હું હવા દતો અહીંયા જવાનો? બેટા, મને અપમાનના ઘૂંટડા પીવાની તો આદત પડી ગઈ છે. એનો વાંધો નથી અપમાનનો, પણ બહુ મોટી ઘટના થઈ ગઈ છે બેટા. ઘટના? મારા હાહુ મજામાં તો છે ને? અરે એ હંધાય મજામાં છે, પણ આપણા માટે સજા ઊભી થઈ ગઈ છે. કેમ આવું બોલો છો બાપુ? શું થયું છે? તું હાસી હતી બેટા, તું હાસી હતી. તું બરાબર કહેતી હતી કે આ લોકો હારા નથી. 6 મહિના થઈ ગયા દીકરી તું આવી છે. હું દર મહિને જઈને એ લોકોને હાથ જોડીને તારા માટે વિનંતી કરતો હતો, પણ આજે હાચી વાત બહાર આવી જ ગઈ. સાચી વાત? બેટા, તારી હાહુએ ઘરમાં એક બીજી છોકરી રાખી લીધી છે તારા કિશન માટે. છોકરી રાખી લીધી કિશન માટે? મતલબ? અરે બેટા, મેં મારી આંખે જોયું છે. હું તારી સાસુ મને ત્યાં દરવાજામાં જ મળ્યા, મને અંદર નહોતા જવા દેતા. મારું અપમાન તો કર્યું. મને કહે કે દર મહિને ઉઠીને આવી જાવ છો મોં ઉસકીને અપમાન કરાવવા માટે. મેં એમને કહ્યું કે મારે કિશનને મળવું છે, કુમારને મળવું છે, પણ એમણે મને ના પાડી. તો હું જબરજસ્તી અંદર ઘરમાં ઘૂસી ગયો ને જોયું તો તારા રૂમમાંથી બેટા, તારા રૂમમાંથી એ છોકરી બહાર આવી ને એ કહે છે કે એ કિશનને પહેલેથી પ્રેમ કરે છે ને એના લગ્ન થઈ ગયા છે ને યારે. બાપુ, મારા હાહુને છોડો, કિશને બીજી છોકરીને સ્વીકારી લીધી? એકવાર એમને વિચાર ન કર્યો કે
હું અહીંયા એમની રાહ જોઈને બેઠી છું. કિશન ઈ ઘરે હતા? કિશન ઘરે નહોતા, પણ જ્યારે એ બંને ભાઈઓએ મારી હારે ઝઘડો કર્યો ને હું જ્યારે ત્યાંથી બહાર નીકળ્યો ને તો રસ્તામાં દરવાજે જ મને કિશન કુમાર મળ્યા. એમને હંધીએ મેં વાતો કરી તો એ મારા પર ઊંધા સૂટ્યા કે ગોપી માં નથી બનવાની. એ વાત આપણને પહેલાંથી ખબર હતી એમ કહે છે એ લોકો. મેં સમજાવ્યું કે લગ્ન પહેલાં કઈ રીતે ખબર પડે, પણ એ માનતા જ નથી. કિશને મને કહ્યું કે એ છોકરી હાથે એનો કોઈ સંબંધ નથી, પણ આ વાત આપણે કઈ રીતે માની લઈએ? એ કહે છે કે મેં સ્વીકારી નથી. છોકરી ઘરમાં રહે છે, અમારા ઓરડામાંથી નીકળી અને કહે છે કે કોઈ સંબંધ નથી. અરે જો કોઈ સંબંધ જ ન હોય તો કોઈ છોકરી ઘરમાં આવી કેવી રીતે જાય? હાલો માનો કે મારા હાહુ લઈ આવ્યા તો એ અમારા ઓરડામાં શું કરતી હતી? બાપુજી, મેં તમને પહેલાં જ કીધું કે આ માણસો એટલા સીધા નથી કે આપણી વાતને સમજી શકે. હા, આપણે કંઈ ખોટું ન કર્યું હોવા છતાંય આ સજા મેળવી છે ને, કંઈ વાંધો નહીં. જેને આપણે નહીં પહોંચીને બાપુ, એને ઉપરવાળો પહોંચશે. આપણે કોઈ હારે હવે ઝઘડવા નથી જાવ. અંધોઈ ભગવાન ઉપર છોડી દ્યો. બસ બેટા, તું મને કહેતી હતી ને આજ લગન મેં તારી વાત નહીં માની, પણ હવે મારે પોતે જ તને ત્યાં નથી જવા દેવી. આપણે સામે ચાલીને એ લોકો હાથે છૂટા છેડા લેવા છે. હવે નથી મોકલવી મારે તને ત્યાં. બાપુજી, એમને એટલું તો જોઈએ છે ને કે હું છૂટું કરી દઉં. એની જ તો રાહ જોઈને બેઠી છે મારી હાહુ. કંઈ વાંધો નહીં, એના મનને સંતોષ થઈ જાય. તમે વકીલ પાસે જઈને કાગળિયા તૈયાર કરાવો. હું એને છૂટું કરી દઈશ. હે ભગવાન, આ શું કરસ તું? મારી ભોળી બાળી દીકરી હારે આવી રમત. અરે એણે કોઈ દી કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, તો એની હાથે આવું. એ ભોળાનાથ, તું કંઈક રસ્તો બતાવો. અહીંયા શું કરે છે મારા રૂમમાં? બહાર જા. અહીંયા હવે તો આ આપણો જ રૂમ છે. આવ ને, બેસ. આપણો નહીં, મારો રૂમ છે આ. ને મેં ના પાડી હતી ને કે મારા રૂમમાં નહીં આવવાનું. જા, મમ્મીના રૂમમાં જતી રહે. આવ ને, બેસ ને. હા, શું કરે છે તું? અરે બેસ, આપણે વાતો કરીએ એવું કહું છું. મારે કોઈ વાત નથી કરવી. હું શું કહું છું, જો હવે તો આપણા લગ્ન. તું પણ બહુ માન ખાય છે. આમાં તો એવું લાગે છે કે હું છોકરો છું ને હું તારી સાથે જબરજસ્તી કરું છું. એ કરતાં માની જા ને. આજ નહીં તો કાલ આપણે લગ્ન તો કરવાના જ છે. થઈ ગઈ તારી બકવાસ વાતો? જા, દરવાજો આ બાજુ છે, નીકળ અહીંયાથી. મારા રૂમમાં હોય બીજી વાર પગ નહીં મૂકતી. અચ્છા, આ તારો રૂમ છે? હા. નહીં, આ હવેથી આપણો રૂમ છે. હું તને કહું છું, એક વાતમાં સમજાતું નથી તને? નથી સમજાતું. છો તારા સમજવાની કોશિશ કર તું. અરે લે, પડી રહે અહીંયા ને અહીંયા. આજ પછી હું જ આ રૂમમાં નહીં આવું. એટલું જ તમારે જોઈએ છે કે તું મારી નજીક ના આવે. બસ ખાલી આ પ્રોપર્ટી મારી નજીક, એટલે કે મારા હાથમાં આવી જાય. કેમ કે હું તો અશોકને જ પ્રેમ કરું છું. હા, તારાને મારી યાદય નહીં આવતી હોય. હે, ઉપાડવામાં પાછી એટલી વાર લગાડશે. અશોક, હલો. હાલો. કેમ છો? નથી સારું. કેમ એવું બોલે છે? તો હું બોલું તને? એક વાતનો મને જવાબ આપતો.
તને આ કિશન હારે ક્યાંક પ્રેમ તો નથી થઈ ગયો ને? બાબા દાંત કાઢમાં. ગાંડા થઈ ગયા છો. હું કિશનને પ્રેમ કરું. હું તો તને જ પ્રેમ કરું છું. હે, અને આવો વિચાર પણ નહીં કરવાનો, કેમ કે હું કેટલી દૂર કિશનથી રહું છું અને એથી 10 ગણો કિશન મારાથી દૂર રહે છે, એટલે એવી ચિંતા ન કરો. તો પછી આ કામમાં હવે કેટલી વાર લાગશે એમ કે ને મને? આ કામમાં તો માની લો 24 કલાક. હા, 24 કલાકમાં તો હું આ મારા દીકરાનું બેન્ડ બજાવી જ દઈશ. પાક્કું? 1001%. હા. અને બોલ બીજું. કંઈ નહીં, તું કે. હા, ધ્યાન રાખજે હવે ખાસ. હા, એ તો હું રાખીશ જ, કેમ કે મને પણ જલ્દી છે ને તારી પાસે આવવાની. હા. ઓકે, ચાલ હવે કોઈ સાંભળી જાય ને એની પહેલાં હું રાખું છું. હા. બાય. બાય. લવ યુ. લવ યુ ટુ. હા. ઘેલો છે. એક મિનિટ. ક્યાં? હા, જરા બારે માર્કેટમાં જવાનું હતું તો ત્યાં જ જાઉં છું. માર્કેટમાં? બેગ લઈને? અરે, સામાન ભરવા માટે જોઈએ ને બેગ. અચ્છા, માર્કેટમાંથી વસ્તુ લેશો ને આ સામાન મૂકશો? હા. શું છે આમાં? આમાં આ તો ખાલી છે, આવીશ ત્યારે ભરીને આવીશ. મમ્મી, શું છે? શેના બૂમ મારા? ખરા બેટા? માર્કેટ જતી હતી. માર્કેટ. બેગ લઈને સામાન આમાં ભરીને આવશે. હા, જઈ આવું છું. હું આવું ફટાફટ. ફરે ફરે. અરે ઉતાવળી તું તો. આ ચેક કરો જરા. અરે પણ આને હું તે વજન બહુ છે બેગમાં. હા તો હા, ખાલી બેગ હોવું જોઈએ ને. આમાં હું છે પણ ચેક કરવાનું. અરે, માર્કેટમાં આ બધી વસ્તુની પણ જરૂર પડે? આ તો મારા કિશનની લકી, કિશનની ચેન, કિશનની રોકડ રકમ. ભારે કેસ ભરેલા છે આમાં તો. પણ આ બધું તો પછી લગ્ન પછી મારું જ છે, તો મને થયું કે લગ્ન તો થવાના જ છે તો પછી બેંકમાં મુકાય ને. આ ઘરમાં તો ચોરી થઈ શકે. હા, જોયું કેટલી હોશિયાર પત્ની ગોતી તમે મારા માટે. હે, વાહ, ખરેખર માનવું પડે. હા, બેંકમાં મૂકવા જતી હતી, જોયું તમે? તમને ક્યારે એવો વિચાર આવ્યો કે બેંકમાં મૂકી આવું? બેંકમાં મૂકવા. હા, અમારે ત્યાં શહેરમાં છે ને બધા છે ને બેંકમાં જ બધું રાખે, ઘરમાં કાંઈ ન રાખે. હા, ન કરી પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું. પણ કેમ? હા, બેંકમાં તારે મૂકવા જવું હતું ને, એને સાથે લઈને જ જજે. એટલે એમાં પોલીસને શું ફોન કરવાની જરૂર? મમ્મી. મમ્મી, મને મમ્મી ન કહેતી. તને આ ઘરની વહુ બનાવવા માટે લઈને આવી અને તું મારા જ ઘરમાં અમારા જ ઘરેણા અને રૂપિયાની ચોરી કરી. પણ ચોરીની વાત જ ક્યાં છે? આ બધું તો હું બેંકમાં. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આ નવી વહુ આવી ગઈ છે તમારે, એટલે મને થયું કે જૂની વહુને હવે વિદાય લઈ લેવી જોઈએ, તો આ છૂટાછેડાના કાગળિયા લઈને આવીશું. કઈ નવી બહુ? મારી પત્ની નથી એ. બાપુ, તમે તો કહેતા હતા કે એના
લગ્ન થઈ ગયા છે તો લગ્ન કરવાના જ છીએ. લગ્ન કરવાના જ છીએ. હે તો અત્યારે લગ્ન વગર આના રૂમમાં, એના બેડરૂમમાં તું કઈ રીતે રહ્યો છો? એટલે બિન ફેરે હમ તેરે એવું? ના હું ના સાથે નથી રહેતો અને મેં એને ક્યારેય સ્વીકારી નથી. અરે પણ કુમાર, હળાહળ દેખાય છે તમારા રૂમમાંથી બહાર નીકળે છે છોકરી. પણ વેવાઈ જે હોય એવા બની શકે લગ્ન ન થયા હોય, હવે કરાવવાના હોય. કેટલાય વખતથી રાહ તો જોવો છો ને બે માં દીકરો કે હું તમારાથી છૂટી થઈ જાઉં. તો હવે શાંતિ થઈ ગઈ ને તમને? એવી રીતના કોઈ રાહ નથી જોતું. તમે ખોટું બોલ્યા એના માટે જ આ બધું થયું હતું. અમે કાંઈ ખોટું નથી બોલ્યું. તમે લોકોએ ભણેલા ગણેલા છો ને, તમને એટલી ખબર પડવી જોઈએ કે લગ્ન પહેલા કોઈ દી ખબર ન પડે કે આ છોકરી માં બનવાની છે કે નહીં. અને એવા કોઈ ટેસ્ટ કોઈ કરતું નથી. લગ્ન વગર કોણ કરે? તમારે આટલી નાનકડી વસ્તુ સમજવી જોઈએ. બાએ કીધું હતું, તમે જ કીધું હતું ને કે એમના કુટુંબમાંથી વાત મળી હતી કે આ લોકોને બધી વાતની જાણ હતી. બેટા એવું કોઈ એમના કુટુંબમાંથી મને નથી કીધું. લો પણ આ માં નહોતી બનતી એટલે બા, તમારા લગ્ન પહેલા તમે ડાક્ટર પાસે ગયા હતા એવી તપાસ કરાવવા કે હું માં બનીશ કે નહીં બનું? બોલો ને બા, ગયા હતા કે ડાક્ટરને મળવા? તો મારા બાપુ મને કેવી રીતે લઈ ગયા હોય? હું તો માં વગર મોટી થઈશું, મને હું ભાન પડવાની? અમે આવું કંઈ જાણતા નહોતા. અને લગ્ન પછી એ કેટલા વખત પછી ખબર પડી. એ પછી અમે ડાક્ટર પાસે ગયા તો એમણે કીધું કે હું માં જ નહીં બની શકું. અને આ હંધાઈમાં મારો એટલો તો હું વાંક છે કે તમે મને 6 મહિનાથી મારા પિયર મોકલી દીધી છે અને આ બીજી છોકરીને ઘરમાં રાખીને બેઠા છો. અરે ચોર છે આ. સાચું કયો છો બેન? હા એમના મમ્મી એટલે કે તમારા સાસુ જે છે ને એને મારી સાથે ડીલ કરેલી કે તારે આ ઘરનો વારિસ આપવાનો છે અને બદલામાં આ ઘરેણાને બધું તારું. મેં તને ઘરેણા ન થાલ્યા એટલે ખોટી વાત નહીં કર. હા, કેવી વાત કરો છો? આપણે તો ડીલ જ થઈ હતી ને કે જેવા ગોપીના ડિવોર્સ થઈ જાય એવા. એવી કોઈ વાત નહોતી થઈ. તું ચોર છે એની આજે મને ખબર પડી. બા, હવે તો આ હંધીએ વાત તમારા ઘરની છે ને. હું તો આ ઘરની કંઈ લાગતી વળગતી નથી. અને કિશન, મેં તો તમને છૂટાછેડા આપી દીધા કે દુની તમારા બા વાટ જોતા હતા. મારા બાપુ વાર કેટલી વાર તો કેવડાવ્યું. એટલે હવે તમારે આ સોર હારે લગ્ન કરવા કે પછી આમનામ જીવનભર રહેવું એ તમે જાણો. હું નથી માનતો આને. ગોપી, હાલો બાપુ. નહીં ગોપી, મારી વાત સાંભળ. આને હમણાં જ કાઢી મૂકું છું. અરે પોલીસને બોલાવું છું. અરે ગોપી, ગોપી રોકાઈ જા તું. હા, હજી તારો જીવ ઘરેણામાં છે. હા, ઘરેણામાં છે. ઓય ડોસી, મારી ઉપર હાથ ઉપાડેસ? તારી હિંમત કઈ રીતે થઈ? ઉભો. શું છે? હિંમતની વાત કરે છે. હા. હે, આ જે કંઈ પણ થયું છે ને બધું તારા લીધે થયું છે. તું અહીંયા આવીને એટલા માટે જ મારા સસુજીને ખબર પડી ગઈ અને એને ન સમજવાનું સમજીને આ ગોપી મને છૂટાછેડા દઈને ગઈ છે. તમારી મરજીથી આવી હતી? નહીં ને, તારી આ માં જ મને અહીંયા ઉપાડીને લાવી હતી. મને કઈ શોખ નથી તારી હારે રહેવાનો. હા તો નીકળ ને.